અને તું તો કાંઈ કોઈ લેવા જતો જ નથી. કૃષ્ણને કહ્યું તારે ગુરુકુળમાં સેવા કરવી કરવા આવ્યા છો. કૃષ્ણએ કહ્યું ભલે માં આપણે આજના આ રોકાય પણ સુકાલ આવજે. ભગવાન જયારે કાષ્ટને કાપવા ગયા પ્રવેશ કર્યો ત્યાં તો જાણવાઓ હતા ને એ ભગવાનના કહે છે કે તમારું સ્પર્શાવું ન થાય ફૂંકાવા અને સુકા કાષ્ટનું મારું તૈયાર બાંધવાનું દોરડું ભૂલી ગયા. બલરામજીને કીધું કે તમે વિઠળાઈ જાઓ. દોરડું ભૂલી ગયા છે આપણે. શેષ નારાયણ વિઠળાવા એ ભારાની સાથે અને એ ભારો ભગવાને પોતાના મસ્તકે મૂક્યો અને કાષ્ટનો ભારો લઈને આવે છે. દેવતાઓ આકાશમાંથી પુષ્પનો વરસાદ લીલાના દર્શન કરવા અને આવી માને કીધું માં એકદમ બગડી જેવા લાવ્યો છું, ક્યાં ઉતારો? અને બહાર નીકળી જોયું ચાકો આમ શેઠ નારાયણ નીકળી ગયા. બસ ક્યાં મૂકી દે અમુક નક્કી ન થાય ત્યાં સુધી મજા નથી આવતી. નક્કી છે પરશુરામજી મહારાજનું આગમન થયું છે. કૃષ્ણ કહે છે હવે આ પધારો આપણે લીલાનો આરંભ કરો. ભક્તો બધી ભગવાન વિદ્યા અભ્યાસ પૂરો થયો. ગુરુ દ્વારાથી વિદાય બધાને ભૂલજો પણ 5 દ્વારા છે એને ભૂલજો. સનાતન ધર્મનો દ્વારો છે એને ન ભૂલજો. રામનો દ્વારો છે એને ન ભૂલતા. તમે તમારા ગુરુના દ્વારા ન કોઈ ક્ષેત્રમાં યા હોય તેને ધર્મનો દ્વારો કહેવાય. આ દ્વારો છે ને કહેવાય ધર્મનો દ્વારો. 5મો છે શમશાનનો દ્વાર. આપણે બધા અહીંયા જવાનું. ગુરુ મહારાજ પગે લાગ્યા. કૃષ્ણ બલરામ અકરુજી રથ લઈને તેડવા આવ્યા છે કૃષ્ણને. ગુરુજીને કહે છે ગુરુજી હું ગુરુ દક્ષિણામાં શું આપું છું? કૃષ્ણ શું આપું? બસ કાંઈ જોતું નથી મારે. મને કઈ જોતું નથી. તમારા જેવો મને શિષ્ય મળ્યો તો મને બધું મળી ગયું. બહુ આગ્રહ માગું ત્યારે ગુરુ મહારાજે કહ્યું બહુ આગ્રહ કર્યો ને એટલું માગું છું. વિદ્યા વિદ્યા આજે કોઈ સુપાત્ર તને મળે એને વિદ્યાનું દાન કરવું, એને જ્ઞાન આપજે. એ પગની પાણી પાછળ અને અર્જુન ભલે ભગવાનને ગુરુ માને પણ ભગવાન એને શિષ્ય માન્યા નથી.
માંગુ? મારા ગુરુ મહારાજે ન માંગ્યો, આપ માંગો. માની હાથમાં આવું આવ્યા પ્રશ્ન કરે છે, તમારી હાથમાં હાથું માંગો કે હું માંગુ તું મને આપી નહીં શકી. રામા તમે માંગશો એ માંગીશ. તો કે મારે તારા જેવડો એક પુત્ર હતો અને સૌરાષ્ટ્રની યાત્રા કરવા માટે ગયા તે સોમનાથ ના દરિયાએ મારા દીકરાને બળી દીધો. ગુરુ દક્ષિણામાં એ લાવી દીધું. માટે કસોટી તો પૂછે નથી. મરી ગયેલા પુત્રને લેવા આવેલા અને યમરાજ આવે સ્વાગત કરેલું. લાવી ગુરુ દક્ષિણામાં માતા પિતાને અર્પણ કર્યો. અને તે દી એ દંપતી, એ ઋષિ પત્ની, એ બ્રાહ્મણ, એ એના ગુરુ એના આશીર્વાદ નીકળ્યા. બાપ, આખા વિશ્વની અંદર અમારી પૂજા નહીં થાય પણ તમારી પૂજા થશે. કૃષ્ણ, તારી પૂજા થશે. તારા મોટા મોટા મંદિરો બંધાશે. આવા આશીર્વાદો આશીર્વાદ માંગવા નહીં. 100 રૂપિયા પગમાં મૂકેલો આશીર્વાદ આપ્યો. આશીર્વાદ કે માગવાની, આશીર્વાદ તો અંદરમાંથી નીકળી જાય. માગવાનું બધું જ કહી દેવું. ઘણી જગ્યાએ હજુ આ વર્ષોથી આશીર્વાદ આપે. આજ પણ આશીર્વાદ અંતર નાશ અંદરથી ઉભરાય. ભગવાન આવ્યા છે મથુરામાં. સંધ્યા પડે, સંધ્યા થાય, રોવે, ગોકુળ યાદ આવે, પોતાની વૃદ્ધ ભૂમિ યાદ આવે. સંધ્યા થાય ત્યાં ભગવાન રોવે. ભગવાન આજમાં આવું ચમકે તેથી બોલો તો આવુંના પ્રકાર હોય. ઉદ્ધવજી આવું જોવે, ઉદ્ધવજી ભગવાનને પૂછે તમે રોવો છો કે? ભગવાને કીધું મથુરામાં આવ્યો ને પછી હું રોવું છું કે પૂછવા વાળું એક જ મળ્યો, મને કોઈ પૂછ્યું નથી. મને વ્યવસ્થિત લાગ્યો. કારણ જાઓ મને મારી મા યશોદા યાદ આવે છે, મને ગોકુળ યાદ આવે, મને ગામડાની ગોપીઓ યાદ આવે. તો જ્ઞાની બહુ, સંસ્કૃત ભણેલા બહુ. ટૂંકમાં દર્શન કરાવું પછી લગ્ન કરવા છે ને. ભગવાન ઉદ્ધવને કહે છે ઉદ્ધવ તમે એક કામ કરો ને, ગોકુળ જાઓ ને, તમે બહુ જ્ઞાની છો. તમે એવી કથા કરતા હો ને ત્યારે માણસો રોતા હોય. એવું જ્ઞાન આપો તમે મને બધા ભૂલી જાય. ગોકુળના લોકો મને ભૂલી જાય.
ઉદ્ધવનું અભિમાન બહાર આવ્યું કે મહારાજ મારે મોટા નાના મોઢે ભરાય નહીં. હવે તમે છે ને મેંદરડાના રાજા બન્યા એ ગામડાના ગોવાળિયાની હારે હવે તમારે એને ભૂલી જાઓ અને તમે મને કહો છો હું અભણ ગોપી પાસે જાઉં એને ઉપદેશ દેવો છું. ભગવાન હશે ઉદ્ધવ તમે જ્ઞાની છો એ મને ભૂલે તો હું એને ભૂલું એ મને ન ભૂલે તો હું કેમ જાઉં ને બહુ આગ્રહ કર્યો મને ભગવાન જાઉં છું હું મને બરોબર લાગશે તો હું જ્ઞાન આપીશ વાતો કરીશ.